શ્રીનાથજીમાં સવાર કંઈક આવી થઈ હતી. મમ્મી મસ્ત વ્યૂ એન્જોય કરતાં કરતાં ચાય પી રહ્યા હતા અને અમે બધા પણ. અને મેં કાલે ખરીદી કરી હતી ને આજે તો કુર્તી પહેરી પણ લીધી. જો કેવી લાગી રહી છે. રેડી થઈને અમે લોકો નીકળી ગયા નાસ્તો કરવા માટે થઈને અને ચા પીવા માટે થઈને. અને શ્રીનાથજીની ચામાં કંઈક અલગ જ જાદુ છે. આમ મતલબ જોરદાર બનાવ્યું એ મસ્ત એકદમ. અને એમાં પણ આવા વ્યૂ સાથે પીવાની હોય ને એટલે વધારે મજા આવે. અને હું ચા નહોતી પીતી ને ચા પીતી થઈ ગઈ ત્યાં જઈને. પછી લાલજીની થોડી એવી ખરીદી કરી લીધી. માલપુઆ જોઈને તો વિધિ કેમ નહીં રહી શકે એટલે મેં ખાઈ લીધા. અને મમ્મીને ખાવા હતા રતાળુના ભજીયા એ ખાધું અને પપ્પાને પી લીધી ઠંડાઈ તો એ પણ પી લીધી. અને પછી અમે લોકો વિચાર્યું કે ચલો હવે દર્શનની લાઈનમાં લાગી જઈએ. તો અમને એમ કે એટલી બધી ભીડ નથી પણ અમારો વારો 2 કલાકે આવ્યો દર્શન કરવાનો કારણ કે દર્શન બંધ હતા અને ભીડ તો બહુ જ હતી. પછી બહાર નીકળીને પહેલાં જ પાણીપુરી ખાધીને મમ્મીએ કોથળો ભરીને સીતાફળ લઈ લીધા હતા. અને હવે રાજસ્થાનની બહાર જઈ રહ્યા હતા એટલે વિચાર્યું છેલ્લી વાર દાળ બાટી ખાઈ લે. અને જેવી ગુજરાતની બોર્ડર ઉપર આવીને ચા પીવા ઊભા ને તો ભાઈ ચાના રસિયા જ બધા જોવા મળ્યા અમને તો ત્યાં. હિંમતનગર પહોંચ્યા હતા ને તો જામફળ લેવાનું મન થઈ ગયું એટલે જામફળ લઈએ છીએ. ભૂલથી અમે ચડી ગયા હતા બીજા રસ્તે અને એના કારણે થઈને રામાપીરના મસ્ત એવા દર્શન થઈ ગયા. અને એમાં પણ આજે બીજ હતી અને અમદાવાદ પહોંચ્યા અને પહેલાં જ કરી લીધી પેટ પૂજા. અને એ વાત તો સાચી જ છે કે ધરતીનો છેડો એ ઘર.